ભરૂચની જમણા કાંઠા નહેરમાં 12,000 ક્યુસેક પાણી છોડાયું. નવીનીકરણથી ખેડૂતોમાં હર્ષ. આધુનિકીકરણ પ્રક્રિયા પૂર્ણ થતા છેવાડાના ખેતરો સુધી પહોંચશે પાણી. ભરૂચ જિલ્લાના ખેતીવાડી ક્ષેત્ર માટે જીવાદોરી સમાન જમણા કાંઠા નહેરના નવીનીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ વહીવટીતંત્ર દ્વારા નહેરમાં પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા સમારકામ અને આધુનિકીકરણના પ્રોજેક્ટ બાદ હવે નહેરમાં 1200 ક્યુસેક પાણીનો પ્રવાહ વહેતો કરવામાં આવ્યો છે. આ પગલાંથી ભરૂચ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે, કારણ કે ઉનાળુ પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત હવે સંતોષાશે. નવીનીકરણની આ પ્રક્રિયામાં નહેરની લાઇનિંગ અને પાળાના મજબૂતીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી પાણીનો વ્યય અટકાવી શકાય અને છેવાડાના ગામો સુધી પૂરતા પ્રમાણમાં જથ્થો પહોંચાડી શકાય. સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર 1200 ક્યુસેક પાણી છોડાતા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરોને પૂરતું પાણી મળી રહેશે. આ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ નહેરની વહન ક્ષમતામાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિમાં પણ માળખાગત સુવિધાને સુરક્ષિત રાખશે. સ્થાનિક ખેડૂત સંગઠનોએ સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે નહેરના આધુનિકીકરણથી પાણીની ચોરી અને બિનજરૂરી બગાડમાં ઘટાડો થશે. આગામી દિવસોમાં પાકની જરૂરિયાત મુજબ પાણીના જથ્થામાં ક્રમશઃ વધારો કરવામાં આવે તેવી પણ શક્યતા છે. હાલમાં સિંચાઈ વિભાગની ટુકડીઓ દ્વારા નહેરના વિવિધ પોઈન્ટ્સ પર દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ ન આવે અને સમાન વહેંચણી સુનિશ્ચિત કરી શકાય. ખેડૂતોએ શ્રી ઈશ્વરસિંહ ટી પટેલ સાહેબને નવેમ્બર-ડિસેમ્બર માસની અંદર રજૂઆત કરી કે આ વર્ષે અમને ડાંગરનો ઉનાળુ પાક પકવવા માટે પાણી આપો અને 3 મહિના બંધ ન રાખવાનું સૂચન કરી શ્રી ઈશ્વરસિંહ ટી પટેલ સાહેબ અને રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા એ 1 મહિનો બંધ રાખવાનો નિર્ણય કરતા ગતરોજ તારીખ 9થી પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતો ડાંગરનો વાવણીનો સમય ચાલુ થઈ ગયો છે અને વાવણી કરતા સહર્ષ અનુભવે છે. એ બદલ શ્રી ઈશ્વરસિંહ ટી પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ગત ચોમાસાની અંદર માવઠું થવાથી ડાંગરના પાકમાં અમને અતિરિક્ત નુકસાન થયું છે અને એ નુકસાન ભરપાઈ નહીં થાય એવી ખોટ હતી, પણ ને એવા સંજોગોમાં ઉનાળુ ડાંગર કરવાની અમારે તૈયારી હતી, પણ ઉનાળુ ડાંગર માટે પાણી જોઈએ. એ પાણી નહેરમાં વળાવવા માટે થોડો વધારે સમય લેવાનો હતો, પણ માન્ય શ્રી ઈશ્વરસિંહભાઈને રિક્વેસ્ટ કરવાથી એમણે નહેરની નવીનીકરણનો સમય થોડો ટૂંકાવી ને અમને ઉનાળુ ડાંગર માટે પાણી આપવાની અમારી રિક્વેસ્ટ સાંભળી અને અત્યારે હાલમાં નહેરમાં પાણી ચાલુ છે ને એ પાણી ચાલુ થવાથી હવે ઉનાળુ પાક કરી શકીશું ને અમને આર્થિક રીતે સારો ફાયદો થશે એવી અમને આશા છે.